વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ટાટ હાયર સેકન્ડરીના પરીક્ષા આવી ગઈ છે, તેના ફોર્મ પણ ભરાઈ ગયા છે. તો મિત્રો, આપણે કોઈ પણ પરીક્ષા ક્લિયર કરવી હોય તો સૌપ્રથમ આપણે તેના જૂના પેપરો તપાસવા જોઈએ અને કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ ખાસ ધ્યાન આપવું જોઈએ. તો અહીંયા આપણે 2023માં ટાટ હાયર સેકન્ડરીનું જે જનરલ પેપર લેવામાં આવ્યું છે એ આપણે સોલ્યુશન જોઈશું ફાઇનલ આન્સર કી સાથે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની જોગવાઈ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે જવાબ આવશે એ. નંબર 2. સૌપ્રથમ આપણે 15 પ્રશ્નો જનરલ નોલેજના જોઈશું. ભારતીય સંવિધાનના ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કઈ કલમથી ક્યાં સુધી કલમમાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ડી 36 થી 51. નંબર 3. દરિયાના જળનું ઘનત્વ વધતું જાય છે તેમ તેમ ખાલી જગ્યા. જવાબ આવશે ડી ઊંડાણ અને ખારાશ વધે છે. પ્રશ્ન 4. ભારતની પ્રાચીનતમ ફૂટબોલ ટુર્નામેન્ટ કઈ છે? જવાબ આવશે બી ડુરન્ડ કપ. 5. હડપ્પા સંસ્કૃતિના પ્રમુખ સ્થળ લોથલની શોધ કોણે કરી હતી? જવાબ આવશે સી એસ.આર. રાવ. નંબર 6. વધારે મહેસૂલ પ્રાપ્તિ માટે કરવેરા ઉઘરાવવાના સંદર્ભમાં વિકાસના હેતુથી કયા કાળને પ્રમુખ બનાવવામાં આવે છે? જવાબ આવશે એ મૌર્યકાળ. નંબર 7. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદત શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયાથી કેટલા મહિના સુધીની રહેશે? જવાબ આવશે ડી 6 મહિના. નંબર 8. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારોમાં કયા વિદ્યાર્થી અને શિક્ષકનો રેશિયો કેટલો નિર્ધારિત કરેલ છે? જવાબ આવશે ડી 20:1. પ્રશ્ન નંબર 9. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક કેટલા વર્ષમાં રિવાઇઝ અને અદ્યતન રાખવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ આવશે એ 5 વર્ષ. નંબર 10. જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ સ્થાન પર નહીં મૂકું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું એવું કોણે કહ્યું હતું? જવાબ આવશે એ પ્રેમાનંદ. નંબર 11. વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે ડી 11 જુલાઈ. પ્રશ્ન 12. આગામી ઓલિમ્પિક કઈ જગ્યાએ યોજાનાર છે? જવાબ આવશે સી ફ્રાન્સ એટલે કે પેરિસમાં. નંબર 13. નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણ આપે છે? જવાબ આવશે ડી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ. નંબર 14. મારે ટોડલે બેઠો રે મોર ગીતને કોણે ચિરસ્મરણીય કર્યું છે? જવાબ આવશે સી દિવાળીબેન ભીલ. નંબર 15. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? જવાબ આવશે ડી બેંગલુરુ. નંબર 16. હાલમાં ગુજરાતમાં વર્લ્ડ બેંકના વડા તેમજ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી નીચે પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી? જવાબ આવશે બી વિદ્યા સમીક્ષા કેન્દ્ર. મિત્રો, હવે આપણે મનોવિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. નંબર 17. દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે? તો આમાં બી અને ડી બંને જવાબ સાચા છે. નંબર 18. શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? જવાબ આવશે સી પ્રોફેસર મરમર મુખોપાધ્યાય. નંબર 19. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાંજલિ યોજના શાના માટે છે? જવાબ આવશે સી. નંબર 20. 21મી સદી પડકારને પહોંચી વળવા માટે ડેલોસ રિપોર્ટમાં શિક્ષણના કયા 2 શબ્દનો ઉલ્લેખ થયો છે? એમાં જવાબ આવશે સી. કયું લક્ષણ અવૈધિક શિક્ષણનું છે? જવાબ આવશે ડી. 22. વર્ગ શિક્ષણ દરમિયાન આદર્શવાસી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે? જવાબ આવશે એ આગમન. 23. ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે? જવાબ આવશે એ વ્યક્તિલક્ષી. 24. બાળક એ કઈ પ્લોટની લઘુ આવૃત્તિ નથી. આ ગૃહિત કોણે રજૂ કર્યું એટલે કે ધારણા કોને રજૂ કરી? જવાબ આવશે બી રૂસો. 25. શિક્ષણના 3 વાદ અને તેમાં સ્વીકૃત થયેલા વિદ્યાર્થીના સ્વરૂપ અંગેના ખ્યાલોને યોગ્ય રીતે જોડો. જવાબ આવશે ડી યોગ્ય જોડકામાં જવાબ આવશે ડી. નંબર 26. વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ એ તત્વજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ આવશે એ ડૉક્ટર રાધાકૃષ્ણ. 27.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી રીતે આગળ વધે છે? જવાબ આવશે બી, તત્વજ્ઞાન, શિક્ષણ ઉદ્દેશો, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ. નંબર 28, વિદ્યાર્થીમાં રહેલા સદઅંશો, સદવૃત્તિઓ અને સુરુચિઓ જાગૃત કરવાનું, વિકસાવવાનું અને યોગ્ય માર્ગ વાળવાનું કામ કેળવણીનું છે. આ વિચાર કોણે આપ્યો? જવાબ આવશે બી, નાનાભાઈ ભટ્ટ. 29, શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતાં વિચારને વધુ મહત્ત્વ આપવામાં આવે છે? જવાબ આવશે બી, આદર્શવાદ. 30, વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો હેતુ યોગ્ય નથી? જવાબ આવશે સી, બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. નંબર 31, સમગ્ર જીવનની 11 અવસ્થાઓ પૈકી નીચે આપેલ અવસ્થાઓનું ક્રમાનુસાર ગોઠવો. તો મિત્રો આમાં ગ્રેસ માર્ક મળેલ છે. 32, અધ્યાપન મનોવિજ્ઞાન એટલે ખાલી જગ્યા. જવાબ આવશે ડી, જે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાની સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે. પ્રશ્ન 33, અહમ આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન વ્યક્તિત્વ વિકાસનું લક્ષણ છે? જવાબ આવશે સી, ઉત્તર બાલ્યાવસ્થા. 34, સિદ્ધાંતો અને તેના જનકના સાચા જોડકા જોડો. તો તેનો સાચો જવાબ આવશે એ. 35, શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક ખાલી જગ્યા. સાચો જવાબ આવશે સી, એટલે કે 1, 2, 3 બધા જ સાચા છે. 36, અધ્યયનના નિયમો સંદર્ભે નીચે પૈકી કયો નિયમ લાગુ પડતો નથી? જવાબ આવશે સી, ભૂલનો નિયમ. 37, કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે શીખવું તે શીખે છે? જવાબ આવશે ડી, અન્વેષણાત્મક અધ્યયન. 38, પોતાના દોષો બીજાના જોવાનો પ્રયત્ન કરવા. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે એ, પ્રક્ષેપણ. એરિક એરિક્સનના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેમાંથી કયું લાગુ પડતું નથી? જવાબ આવશે ડી, આનુવંશિકતા. 40, નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી? જવાબ આવશે સી, આ અનુસંધાન 8 પ્રકારનું અભિસંધાન પણ કહેવાય છે. 41, વ્યક્તિને કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? જવાબ આવશે સી, રસ, અભિરુચિ. પ્રશ્ન નંબર 42, અધ્યયન પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનાર નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, સ્ટ્રોંગ. 43, ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તો તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ આવશે ડી, ક્ષતિપૂર્તિ. નંબર 44, મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા? જવાબ આવશે ડી, ક્રેશમર. નંબર 45, ઈસવીસન 1927માં 5 વિભાગના તૈયાર થયેલ રસ સંશોધનિકના રચયિતા મનોવિજ્ઞાન કોણ હતા? જવાબ આવશે સી, સ્ટ્રોંગ. 46, ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી? જવાબ આવશે બી, ડૉક્ટર જે.સી. પરીખ. 47, બેન્જામિન બ્લૂમે રજૂ કરેલ મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબત સમાવેશ નથી? જવાબ આવશે એ, સાહિત્ય નિર્માણ. 48, નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે? જવાબ આવશે સી, જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્યનું માપન થઈ શકે છે. નંબર 49, તો મિત્રો આ ગ્રેસ માર્ક મળેલો છે. નંબર 50, આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ નીચેમાંથી કઈ માહિતી એ પ્રાથમિક માહિતી નથી? જવાબ આવશે ડી. નંબર 51, એક વર્ગખંડમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. જવાબ આવશે એ, આગમન અભિગમ. 52, શિક્ષણમાં વિવિધ અભ્યાસક્રમો ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો ઉપયોગમાં આવતું પ્લેટફોર્મ દીક્ષા એટલે ખાલી જગ્યા. જવાબ આવશે એ. નંબર 53, ધોરણ 11 અને ધોરણ 12માં એનસીઈઆરટી આધારિત અભ્યાસક્રમ માટે સ્વયં જુદા જુદા ઓનલાઈન કોર્સનું નિર્માણ થયું છે. તો મોસ એ નીચેનામાંથી કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે બી. 54, બ્લૂમ ટેક્સોનોમીના મુખ્ય 3 સૂત્રો નીચેમાંથી કયા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી, અનુભવાત્મક. નંબર 55, રચનાત્મક મૂલ્યાંકનના સંદર્ભમાં નીચેમાંથી શું સાચું નથી? જવાબ આવશે ડી. હવે આપણે રિઝનિંગના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 56માં જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 57 એ પ્રશ્ન વાંચી લેવો, એનો જવાબ આવશે આર. પ્રશ્ન નંબર 58 પ્રશ્નની જગ્યાએ શું આવશે? તો જવાબ આવશે 12. પ્રશ્ન નંબર 59, વ્યક્તિ એ પૂર્વ દિશામાં 6 મીટર ચાલે છે, ત્યાંથી ઉત્તર દિશામાં 8 મીટર ચાલે છે, ત્યાંથી નૈઋત્ય દિશામાં 12 મીટર ચાલે છે, તો વ્યક્તિ મૂળ બિંદુ કેટલો દૂર હશે? જવાબ આવશે 2 મીટર.
પ્રશ્ન નંબર 60 શ્રેણી પૂર્ણ કરો. 4, 8, 9, 27, 16, 64, 25. તો જવાબ આવશે 125. 61 આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં પ્રમાણે ગોઠવો. જવાબ આવશે સી. નંબર 62 નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. 1, 2, 10, 37. તો આગળ આવશે 101. નંબર 63 આજે સોમવાર છે. 62 દિવસ પછી કયો વાર આવશે? જવાબ આવશે બી સોમવાર, રવિવાર. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો મિત્રો આ પ્રશ્નમાં ગ્રેસ માર્ક મળેલ છે. પ્રશ્ન નંબર 65 તેનો જવાબ આવશે ઉત્તર પશ્ચિમ. પ્રશ્ન નંબર 66 તો આમાં ગ્રેસ માર્ક મળેલ છે, એટલે કે આપેલ 4 વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ સાચો નથી. પ્રશ્ન નંબર 67 એનો સાચો જવાબ આવશે હૈદરાબાદ. પ્રશ્ન નંબર 68 તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 69 એનો સાચો જવાબ આવશે દક્ષિણ. પ્રશ્ન નંબર 70 નીચે પૈકી કયો વેન ડાયાગ્રામ વિશ્વ, એશિયા, ભારત અને ગુજરાત દર્શાવે? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 51 હવે ગુજરાતી જોઈશું આપણે. પરિરંભ એનો સમાનાર્થી શબ્દ થાય સી આલિંગન. પ્રશ્ન 72 શુદ્ધ શબ્દ કયો છે? જવાબ આવશે એ અને બી બંને સાચા છે, મબલક અને શૃંગાર. પ્રશ્ન નંબર 73 તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 74 વિદ્યાર્થી વાક્ય કયું? જવાબ આવશે ડી ભાઈ કર્યા ભોગવવા છે. પ્રશ્ન નંબર 75 શબ્દ અને તેના અનેકર્થ શબ્દની ખોટી જોડ હોય તે વિકલ્પ કયો છે? જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 76 પગ મૂકી શકાય નહીં એવું શબ્દ સમૂહ એને કહેવાય અગોચર, એટલે જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 77 પદક્રમ યોગ્ય રીતે સચવાયો હોય તેવું વાક્ય કયું? જવાબ આવશે બી મેં આજે ચામડીની એક નાનકડી બેગ ખરીદી. પ્રશ્ન નંબર 78 નીચે આપેલા વાક્યમાં અધિકરણ વિભક્તિના પ્રયોગો થયા હોય તેવું વાક્ય કયું? જવાબ આવશે એ તે કાલે રાત્રે ગયો. પ્રશ્ન નંબર 79 શબ્દાર્થની ખોટી જોડ હોય તેવો કયો વિકલ્પ છે? જવાબ આવશે સી અજંપો કુઠાર. પ્રશ્ન નંબર 80 ભાષાકીય રીતે શુદ્ધ વાક્ય કયું? જવાબ આવશે સી આ ટી શર્ટની કિંમત સી છે. પ્રશ્ન નંબર 81 મંદિરની આગળ એક નાનકડો બગીચો છે. વાક્યમાં વપરાયેલ નામ યોગ્ય ઓળખો. જવાબ આવશે સી આગળ. પ્રશ્ન નંબર 82 તોંબડીમાં કાંકરાવા રૂઢિપ્રયોગ. તો જવાબ આવશે કશી જ સમજ ન પડ્યું, એટલે જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 83 સંધિની કઈ જોડ ખોટી છે? જવાબ આવશે બી 9 + ઓઢા બરાબર 9 ઓઢા. ખોટી જોડ શોધવાની. પ્રશ્ન નંબર 84 વિરામચિહ્નોનો ઉચિત પ્રયોગ ન થયો હોય તેવું વાક્ય કયું? તો જવાબ આવશે ડી બોલે એના બોર વેચાય. પ્રશ્ન નંબર 85 ખોટી જોડણી કયા શબ્દની? તો ઉત્તુંગ. હવે 15 માર્ક્સનું અંગ્રેજી વિભાગ. પ્રશ્ન નંબર 86 એમાં આવશે ડી. પ્રશ્ન નંબર 87 એમાં આવશે બી. મિત્રો પ્રશ્ન વાંચી લેવા અને અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન પૂછાયેલ છે એ પણ અહીંયા જોઈ લેવું. પ્રશ્ન નંબર 88 એમાં આવશે ડી. પ્રશ્ન નંબર 89 ઇનડાયરેક્ટ સ્પીચ, તેમાં જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 90 તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 91 તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 92 તો મિત્રો પ્રશ્ન નંબર 92માં બી અને ડી બંને સાચા જવાબ છે. પ્રશ્ન નંબર 93 તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 94 તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 95 તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 96 કરેક્ટ પેસિવ સેન્ટેન્સ, તેનો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 97 તેનો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 98 તેનો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 99 તેનો સાચો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 100 તેનો સાચો જવાબ આવશે
એ. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો વિભાગ એ